નમસ્કાર. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના 9મા ટીચિંગમાં આજે કેપેસિટરોનું સંયોજન એટલે કે એનું શ્રેણી અને સમાંતર જોડાણ કેવી રીતે કરી શકાય, એનું પરિણામી કેપેસિટન્સ કેટલું હોય, બરાબર, એ સૂત્ર આપણે તારવવાના છીએ. બીજું આપણે શીખવાના છીએ કેપેસિટરની અંદર ઉર્જા કેટલી જમા થઈ શકે, બરાબર, એનું પણ સૂત્ર તારવવાના છીએ અને ઉર્જા ઘનતા પણ સમજવાના છીએ. ટેક્સ્ટબુક પ્રમાણે 2.14 નંબરનો ટોપિક છે કેપેસિટરના સંયોજનનો છે, કોમ્બિનેશન ઓફ કેપેસિટર્સ. એમાં પણ પેટા વિભાગ છે શ્રેણીમાં જોડાણ અને સમાંતરમાં, અંગ્રેજીમાં એને કહે સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન, બરાબર. આ ટોપિક આપણે સમજીએ. જો હવે એક્ઝામમાં આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય કે બે કેપેસિટરોનું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તેનો જવાબ કેવી રીતે લખાય અને આ થિયરી સમજાય કેવી રીતે, બંને જોઈએ આપણે. ઉદાહરણ સ્વરૂપે ધારો કે એક કેપેસિટરનું કેપેસિટન્સ C1 છે અને બીજાનું C2 છે. એને આપણે આ રીતે જોડ્યું છે. હવે પહેલાં તો શ્રેણી જોડાણ શું છે અને સમાંતર શું છે, બંનેનો હું કન્સેપ્ટ ક્લિયર કરું. આપણે ટ્રેન જોઈ હશે તમે, તો ટ્રેનના ડબ્બા છે એ બધા શ્રેણીમાં જોડાયેલા છે એમ કહેવાય, આ યાદ રાખજો. મોતીની માળા પણ જોઈ હશે તો બધા મણકા શ્રેણીમાં છે એવું કહેવાય. તો આ કન્સેપ્ટ છે. જ્યારે એક કેપેસિટરની સાથે બીજું કેપેસિટર આપણે આ રીતે જે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ રીતે જોડીએ કે જેથી એક કેપેસિટરનું ધારો કે આ પોલર હોય તો આનું માઇનસ અને આનું પ્લસ, એ બે ભેગા થઈ જાય અને બાકીના જે બે છેડા ખુલ્લા રહે તો એ બે પોઈન્ટને અનુલક્ષીને એ શ્રેણીમાં છે એવું કહેવાય. જો અહીંયા એ પ્રેક્ટિકલ આકૃતિ બતાવી છે તો એ અને બી એ બે છેડાને અનુલક્ષીને આ બંને કેપેસિટરો શ્રેણીમાં છે એવું કહેવાય. એ આ બાબત હું તમને પ્રેક્ટિકલી પણ બતાવું છું. ધારો કે આ છે કેપેસિટર C1, બરાબર, આ એના બે ટર્મિનલ છે, આ ધન છે, આ ઋણ છે. તો આપણે ધનને આ સાઈડ રાખીએ, ઋણને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એમ વચ્ચે રાખીએ. આ બીજું છે, ધારો કે આ C2 છે, તો આ C2માં પણ આ માઇનસ છે, એને આપણે આ બાજુ રાખીએ અને પ્લસને આ બાજુ રાખીએ. તો જો આ શું થયું, વચ્ચે આનું માઇનસ અને આનું પ્લસ એ બે ભેગા થયા. હવે એ બે છેડા છે એને આપણે જોડી દઈએ, કોઈ પણ રીતે જોડી દો. જો આ રીતે જોડો અથવા સોલ્ડરિંગ કરીને જોડો, જે રીતે કનેક્શનમાં. તો આ જે જોડાણ બન્યું, આ જે બે મેં હાથથી પકડ્યા છે એ અને બી પોઈન્ટ છે, તો એ બે પોઈન્ટને અનુલક્ષીને આ બે કેપેસિટરો શ્રેણીમાં જોડાયેલા છે એમ કહેવાય. તો આ છે શ્રેણી જોડાણ, બરાબર, બહુ સહેલું છે. તો બે માટે જોયું એવી રીતે આપણે વધારેનું પણ જોવાના છીએ. હવે શ્રેણી જોડાણની વિશેષતાઓ શું છે, તો જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કેપેસિટરની ક્ષમતા ગમે તેટલી હોય પણ કેપેસિટરની પ્લેટ ઉપર જમા થતો વિદ્યુતભાર સરખા મૂલ્યનો જ હશે. આમાં જેટલું પ્લસ જમા થયું છે એટલું જ આમાં હશે, આમાં જેટલું માઇનસ છે એટલું જ અહીંયા માઇનસ હશે. જો એને આ રીતે આપણે લખી શકીએ, શ્રેણી જોડાણમાં બે પ્લેટો પરના વિદ્યુતભાર પ્લસ અને માઇનસ, જો આ જેટલું હોય એટલું તો આ હોય જ, ખાલી ઊંધું સીધું હોય. પણ આમાં વિશેષતા બીજી એ છે કે કેપેસિટર C1 ઉપર જેટલો વિદ્યુતભાર હશે એટલો જ C2 ઉપર પણ મળશે. દરેક કેપેસિટર માટે સમાન મૂલ્ય ના હોય, એટલે કે દરેક કેપેસિટરનો વિદ્યુતભાર છે એનું મૂલ્ય આમાં સરખું મળે. આ એની લાક્ષણિકતા છે શ્રેણી જોડાણની. તો આમાં જુદું શું હશે, તો સ્થિતિમાન જુદા હશે. એ આપણે અહીંયા લખી અને આગળ વધવાના છીએ. સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, C1 અને C2ના સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1 અને V2ના સરવાળા જેટલા હોય. આ મેં હમણાં તમને વાત કરીએ જ. A અને B એ બેને અનુલક્ષીને આપણે જો આનું સ્થિતિમાન V1 કહીએ, આનું V2 કહીએ, અહીંયા જો આપણે C1નું સ્થિતિમાન ધારો કે V1 કહીએ, C2નું V2 કહીએ, તો V1 અને V2નો સરવાળો કરીશું એ A અને B છેડાને જે સ્થિતિમાન લાગુ પાડ્યું છે અથવા A અને Bનું જેટલું સ્થિતિમાન છે એના જેટલું મળશે. એને આપણે સમીકરણ સ્વરૂપે આમ લખી શકીએ, બંને કેપેસિટરના જોડાણનું કુલ સ્થિતિમાન V એટલે કે C1નું સ્થિતિમાન V1 વત્તા C2નું સ્થિતિમાન V2. શ્રેણી જોડાણમાં આ નિયમનું પાલન થાય અને આ મેઇન સૂત્ર થયું થિયરી સ્ટાર્ટ કરવા માટે. જો આટલું યાદ રાખશો તો આખી થિયરી તમને આવડી જશે, બરાબર. આ રીતે હું તમને સમાંતરમાં પણ કહીશ, એમાં જુદું આવવાનું છે. તો શ્રેણીમાં હંમેશા આ નિયમનું પાલન થશે.
સ્થિતિમાન અલગ હોય અને એનો સરવાળો એ કુલ સ્થિતિમાન જેટલો મળે. અને શ્રેણી જોડાણમાં વિદ્યુત ભારો છે એ બંને કેપેસિટરમાં સરખા જ હોય. જો હવે આપણે કેપેસિટરનું સૂત્ર તો જાણીએ છીએ, C બરાબર Q બાય V, તો V બરાબર Q બાય C, તો V1 બરાબર Q બાય C1, એ રીતે V2 બરાબર Q બાય C2. હવે જો આમાંથી Q કોમન નીકળ્યો છે અંશમાંથી, એ Q કોમન કાઢી અને આપણે અહીંયા V ના છેદમાં મૂકી શકીએ. બરાબર? તો એના માટે આપણે આવું લખી શકીએ કે આ જે Q કોમન કાઢ્યો એ V ના છેદમાં લઈ ગયા, એટલે V બાય Q. અને અહીંયા શું વધશે? તો 1/C1 અને અહીંયા 1/C2 જે અહીંયા લખેલું છે. હવે આ V બાય Q શું છે? તો આ બંને કેપેસિટરો જે જોડ્યા છે એનું સમતુલ્ય અથવા પરિણામી કેપેસિટન્સ, એટલે કે સંયોજનનું અસરકારક કેપેસિટન્સ C બરાબર Q બાય V એ આપણે અહીંયા દર્શાવી શકીએ. તો આપણે લખી શકીએ કે સમીકરણને સરખાવીએ આને ને આને, તો આપણે અહીં લખી શકીએ કે C બરાબર Q બાય V, તો V બાય Q બરાબર 1/C. તો 1/C એના બરાબર આપણે લખી શકીએ કે 1/C1 પ્લસ 1/C2. તો આ જ સૂત્ર છે, આ જ આપણે મેળવવા માંગતા હતા. બરાબર? આને આપણે શબ્દોમાં જો યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકીએ? 1/C એટલે કે પરિણામી કેપેસિટન્સ છે એનું વ્યસ્ત, 1/C એટલે C1 નું વ્યસ્ત કેપેસિટન્સ, એ રીતે C2 નું. પણ આને અતિ ટૂંકમાં આ રીતે યાદ રખાય. આ જે રહ્યું ને એ વ્યસ્તના સરવાળાનું વ્યસ્ત છે. જો આ વ્યસ્ત 1/C1 એ C1 નું વ્યસ્ત, 1/C2 એ C2 નું વ્યસ્ત, અને આ પ્લસ શું છે? તો આ બે વ્યસ્તનો સરવાળો. એ જે સરવાળો છે પાછું C નથી, એ 1/C છે. એટલે C કોને કહેવાય? તો વ્યસ્તના સરવાળાના વ્યસ્તને C કહેવાય. બરાબર? આનું એક સરળ સૂત્ર બે માટે મળે, C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. પણ એ 3 ને લાગુ નહીં પડે પાછું, કે C1 C2 C3 એવું એમાં નહીં થાય, બે માટે લાગુ પડે. બે કેપેસિટર જોડાય તો પરિણામી કેપેસિટન્સ સીધું શોધવું હોય તો કેટલું મળે? બંનેના કેપેસિટન્સનો ગુણાકાર ભાગ્યા બંનેના કેપેસિટન્સનો સરવાળો. એ બે માટે સાચું છે, એ બે પૂરતું જ યાદ રાખજો. બરાબર? અથવા તો આ વ્યાપક પરિણામ યાદ રાખો, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2, વ્યસ્તના સરવાળાનો વ્યસ્ત. હવે આનો એક મહત્વનો પોઈન્ટ છે, પણ સમજી લો કે આનું જે સમતુલ્ય મળ્યું એ આ બેમાંથી જે ઓછું હશે એના કરતાં પણ ઓછું મળશે. ધારો કે આનું મૂલ્ય 2 ફેરેડ હોય અને આનું 1 હોય, તો પરિણામી શોધો ને તો 1 કરતાં પણ ઓછું મળે, એવું કહેવા માંગે છે. એટલે આ પણ એક નિયમ યાદ રાખજો, શ્રેણી જોડાણનું સમતુલ્ય એની આગાહી કરવી હોય કેટલું મળશે, તો જેટલા પણ શ્રેણીમાં આપે એમાં ઓછામાં ઓછું કોણ છે એ આપણે એને ધ્યાનમાં લેવાનું, અને એના મૂલ્ય કરતાં પણ પરિણામી ઓછું જ આવે. જો MCQમાં જવાબની આગાહી આપણે બહુ ઝડપથી આગાહી કરવી હોય તો આ નિયમથી આગાહી કરી શકીએ. બરાબર? તમને ખ્યાલ આવ્યો હશે. તો આ મેઇન સૂત્ર થયું. જો આ તમને બે માટે આવડી ગયું હોય તો હવે વધારે કેપેસિટરનું આવું જ છે, એમાં કોઈ ફેર નથી. જો એ પણ સમજી લઈએ. હવે ધારો કે ક્વેશ્ચન આ રીતે પૂછાય કે n કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો એ કેવી રીતે એને સાબિત કરવાનું? તો જે એમાં આ રીતે આકૃતિમાં વધારે કેપેસિટર બતાવી દેવાના, આગળ હતું એનું એ જ, ખાલી કેપેસિટરની સંખ્યા વધારી દેવાની. બરાબર? પ્રેક્ટિકલી પણ આ જ રીતે થાય. આમ જોડતા જઈએ એક પછી એક. આ તીર એવું કહે છે કે આવા ઘણા બધા છે, 1 2 3 4 5 અપ ટુ n સુધી. તો પહેલાનો એક છેડો અને બીજાનો એક છેડો, એ બે જ છેડા ખુલ્લા મળશે. તો એ બે છેડાને અનુલક્ષીને અહીંયા A અને B એને અનુલક્ષીને વચ્ચે જોડેલા બધા કેપેસિટરો શ્રેણીમાં કહેવાય. બરાબર? પણ કોના અનુલક્ષીને શ્રેણી બની? A અને B ને અનુલક્ષીને, યાદ રાખવાનું. હવે આગળની થિયરી છે એ જ મુદ્દાઓ અહીંયા આવશે. આ દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભારનું મૂલ્ય એક સરખું મળશે, એ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, દરેકના સ્થિતિમાન જુદા મળશે અને એ બધા સ્થિતિમાનનો સરવાળો એ કુલ સ્થિતિમાનના જેટલો મળશે. બરાબર? જે આપણે આગળ લખ્યું હતું એ જ. આ વ્યાપક સ્વરૂપ થયું. હવે આગળ જે આપણે V બરાબર Q બાય C1 લખ્યું હતું એ રીતે બધા માટે લખી દેવાનું.
અને અસરકારક શું થશે? આ બધા ક્યુ કોમન કાઢીને વીના છેદમાં લઈ જાઓ, એને આપણે સી કહી દઈએ. જો અહીંયા સી બરાબર ક્યુ બાય વી, બરાબર, એટલે કે વી બાય ક્યુ બરાબર 1/c મૂકી શકાય. તો અહીંયા આપણે વી બાય ક્યુ એની જગ્યાએ 1/c લખ્યો, અને આ તો જે હતું એમને એમ લખી દીધું. તો આને આપણે ટૂંકમાં શું રીતે કહી શકીએ? આગળ કીધું હતું એમ, જે વ્યસ્તના સરવાળાનું વ્યસ્ત છે, એટલે કે કયા વ્યસ્ત? તો C1 નું વ્યસ્ત એટલે 1/C1, એ રીતે C2 નું વ્યસ્ત, એ રીતે Cn નું વ્યસ્ત 1/C1, અને એ બધાનો આ સરવાળો છે. એ જે સરવાળો છે પાછો પરિણામી નથી, એનું વ્યસ્ત કરીશું તો આપણને C મળશે, કારણ કે અહીંયા 1/C છે, એટલે એને કહેવાય વ્યસ્તના સરવાળાનું વ્યસ્ત છે. જો હવે અહીંયા પણ આગળ મેં તમને કીધું હતું કે નાના મૂલ્ય કરતાં પણ પરિણામી નાનું આવશે. ધારો કે આ 1 ફેરેડે હોય, આ 2 હોય, આ 3 હોય, આ 4 હોય, અને શ્રેણીમાં જોડ્યા હોય તો 4 એનું સમતુલ્ય એ 1 કરતાં પણ ઓછું જ મળશે, એવી તમે આગાહી કરી જ શકો. હવે આપણે સમાંતર જોડાણ સમજીએ. તો આવો ક્વેશ્ચન પૂછ્યો, ધારો કે 2 કેપેસિટરના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. પરીક્ષામાં શ્રેણી અને સમાંતર ઘણી વખત પૂછાતા હોય. તો ચલો એને કેવી રીતે એનો મુદ્દાસર જવાબ લખાય અને થિયરી શું કહેવા માંગે બંને સમજીએ. પહેલા તો જો શ્રેણી અને સમાંતર, એમાં સમાંતરને અંગ્રેજીમાં આપણે પેરેલલ કહીએ. તો પેરેલલ આ જોડાણ જ એ રીતનું છે, બરાબર, એટલે એનું નામ પેરેલલ પાડ્યું. જો આમાં કેમ શું પેરેલલમાં છે? તો આની ધન પ્લેટ સાથે આની ધન પ્લેટ, એ રીતે આની ઋણ સાથે આની ઋણ એ જોડાયેલી છે, એટલે આ જોડાણને કહેવાય પેરેલલ અથવા તો સમાંતર. જો અહીંયા સાચુકલા કેપેસિટરની આકૃતિ બતાવેલી છે, આનું માઇનસ, આનું પણ માઇનસ, એ બંને એક જ વાયરમાં જોડાયેલા. એ રીતે બંનેના પ્લસ એ બીજા વાયરમાં જોડાયેલા. તો આ બંને એકબીજાના સાપેક્ષમાં સમાંતરમાં છે એમ કહેવાય. રોજિંદા જીવનમાં મેં હમણાં તમને કીધું ટ્રેનના ડબ્બા છે એ શ્રેણીમાં કહેવાય, તો ટ્રેનના વ્હીલ છે એ પરસ્પર સમાંતરમાં જોડાયેલા છે એમ કહેવાય. એ રીતે આપણા શરીરમાં આંખો છે, નસકોરા છે, ફેફસા છે, કાન છે, બરાબર, કિડની છે, એવું ઘણું બધું, હાથ પગ, આ બધું એકબીજાના સાપેક્ષમાં પેરેલલમાં છે, સમાંતર છે એવું કહેવાય. બીજું લક્ષણ શું છે શ્રેણી અને સમાંતરનું? તો શ્રેણીમાં એક ઘટક બગડી જાય તો આખી શ્રેણી તૂટી જાય, નકામી થઈ જાય. જ્યારે સમાંતરમાં એક ઘટક બગડે તો બાકીના ચાલુ જ રહે, બરાબર. આપણા ઘરમાં જે કંઈ વાયરિંગ હોય છે પણ સમાંતર છે, એટલે એક વસ્તુ બગડી હોય તો બીજું બધું બંધ નથી થઈ જતું. તો આ બે મોટા પ્રકાર છે જોડાણના. એ ત્રીજા ચેપ્ટરમાં અવરોધ માટે પણ આવવાનું છે, બરાબર. ભૌતિક વિજ્ઞાનમાં શ્રેણી અને સમાંતર ઘણી બધી જગ્યાએ આવે છે. અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, સ્પ્રિંગ છે, બરાબર, આવી રીતે ઘણી બધી જગ્યાએ લાગુ પડવાનું છે. તો આની થિયરી છે એની શરૂઆત આ રીતે કરવાની. આકૃતિમાં સમાંતરમાં જોડેલા 2 કેપેસિટરો દર્શાવેલા છે, આ બરાબર, આ સમાંતર થયું. હવે આની લાક્ષણિકતામાં આપણે સ્થિતિમાન છે અને વી એપ્લાય કર્યું. જો આમાં ક્યુ છે એ અલગ મળશે. આગળ શું હતું? ક્યુ સરખો હતો અને વી જુદો હતો. આમાં વી સરખો મળશે અને ક્યુ જુદા. તે પોઈન્ટ લખવાનો. કેપેસિટર 1 છે એનો વિદ્યુત ભાર Q1 છે, એ રીતે કેપેસિટર 2 છે એનો Q2 છે. આ સમાન હોવો જરૂરી નથી. આનો Q1 છે, આનો Q2 છે, એ બે જુદા પણ હોય. હવે Q બરાબર CV, તો Q1 બરાબર C1V અને Q2 બરાબર C2V, બરાબર. જો આ જે જોડાણ છે એને પ્રેક્ટિકલી તમને જોવું હોય તો જો આ રીતે આ જે આકૃતિ આપી છે એનું આ પ્રેક્ટિકલી જોડેલું છે. બંને માઇનસ છે જોડ્યા છે, બંને પ્લસ. તો આ બે છેડાને અનુલક્ષીને આ બંને સમાંતર ગણાશે. સમતુલ્ય કેપેસિટન્સ છે એ શોધવા માટે આપણે આ સમીકરણ ખાસ યાદ રાખવાનું. સમાંતરમાં આ મેઇન સમીકરણ થયું Q બરાબર Q1 વત્તા Q2, કારણ કે અહીંયા વિદ્યુત ભારની વહેંચણી થઈ છે. વોલ્ટેજ સરખા છે, વિદ્યુત ભાર વહેંચાયેલો. આગળ શું હતું? વોલ્ટેજ વહેંચાયો હતો અને વિદ્યુત ભાર સરખો હતો. તો સ્થિતિમાનનો તફાવત તો બંનેનો v જ છે. તો આપણે લખી શકીએ Q બરાબર CV અને Q1 ની જગ્યાએ C1V, Q2 ની જગ્યાએ C2V. આ સમીકરણ ઉપરથી આપણે સમતુલ્ય કેપેસિટન્સ C એ આ રીતે લખી શકીએ, કારણ કે Q બરાબર પાછું CV લખીએ તો V બંને બાજુથી કોમન હોવાથી એનો છેદ ઉડી જશે.
તો અહીંયાથી વી કેન્સલ થાય ને અહીંયાથી પણ વી કેન્સલ થાય, તો સી બરાબર C1 વત્તા C2 જે અહીંયા દર્શાવેલું. બહુ આસાન છે આ તો, બરાબર. ઉપરથી સમીકરણની રીતે શ્રેણી કરતા સમાંતરનું સહેલું છે કેપેસિટરમાં. જો એને શબ્દોમાં કેમ યાદ રાખવાનું, જે સી ના મૂલ્યોનો સરવાળો છે, આ C1 અને C2 એનો સરવાળો એટલે પરિણામી સી. ધારો કે આ 1 ફેરેડે હોય, આ 2 હોય, તો પરિણામી 1 વત્તા 2 એટલે 3 ફેરેડે થાય. એટલું સિમ્પલ છે. આની આગાહી કરવી હોય તો મોટું મૂલ્ય હોય એના કરતાં એ પરિણામી મોટું મળે. જો 1 અને 2 માં 2 મોટું છે તો પરિણામી 3 મળે, એટલે 3 એ 2 કરતાં પણ મોટું છે એવું કહેવા માંગે છે, બરાબર. હવે આ જ થિયરી આપણે એન માટે, જો 2 માટે આવડે તો એનની એટલી જ સહેલી છે, એનું એ જ, ખાલી એન સુધી એને દર્શાવી દેવાનું. 1 2 અપ ટુ અહીંયા એન સુધી કેપેસિટરો. મુદ્દા એના એ જ. ધારો કે આકૃતિમાં સમાંતરમાં જોડેલા એન કેપેસિટરો દર્શાવે, જો એનું પ્રેક્ટિકલ સર્કિટ આવી બને. એન કેપેસિટરો પર એક સરખો સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે, પણ બધાના વિદ્યુતભાર સરખા હોવા જરૂરી નથી. આનો Q1 Q2 Q3 અપ ટુ Qn. તો આપણે Q1 બરાબર C1V, Q2 બરાબર C2V અને Qn બરાબર CNV એવું લખી શકીએ. અહીંયા વિદ્યુતભારની વહેંચણી થઈ છે એટલે બધા વહેંચાયેલો વિદ્યુતભાર છે એ કુલ વિદ્યુતભાર Q જેટલો જ હોય. તો આ સમીકરણ બનાવવાનું, Q બરાબર Q1 વત્તા Q2 પ્લસ અપ ટુ Qn. આ ખાસ સમીકરણ છે, આ યાદ રાખજો. સ્થિતિમાનનો તફાવત તો આપણે V લાગુ પાડ્યો જ તો આપણે લખી શકીએ Q ની જગ્યાએ શું લખી શકીએ, CV. Q1 ની જગ્યાએ C1V, એ રીતે Qn ની જગ્યાએ CNV. બંને બાજુથી V કોમન નીકળશે, છેદ ઉડી જશે, તો ખાલી વધશે C બરાબર C1 વત્તા C2 અપ ટુ Cn. આગળ જેમ મેં કીધું, C ના મૂલ્યોનો સરવાળો અને પરિણામી C એ મોટા કરતાં પણ મોટો મળે. જો પ્રેક્ટિકલીમાં અહીંયા મારે n સુધી નેટવર્ક બનાવવું હોય તો પ્લસ અને માઇનસ ફરીથી જોડો, ત્રીજું કેપેસિટર, ચોથું, પાંચમું એમ જોડ્યા જ રાખો, તો આ રીતે આખો બંચ બનશે, બરાબર. એ સમાંતર જોડાણ કહેવાય. હવે આપણે પરીક્ષામાં ઘણીવાર શ્રેણી અને સમાંતર એ બે જોડાણના તફાવતના મુદ્દાઓ એ પૂછાય, તો એ પણ આપણે શીખી લઈએ. અને બીજું કે આપણે જે આની સમજણ જે રહી એ વિકસાવી હોય તો તફાવત જાણવો જરૂરી છે. તો કેપેસિટરના શ્રેણી જોડાણ ધારો કે 3 દર્શાવીએ, સમાંતર એ 3 બતાડે. હવે એના તફાવતો શું છે એક પછી એક મુદ્દા જોઈએ. આ જોડાણમાં દરેક કેપેસિટરો પરનો વિદ્યુતભાર સમાન હોય, મેં તમને સમજાવ્યું, બરાબર. આમાં Q તો આમાં પણ Q તો આમાં પણ Q. અને આમાં શું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય, આનો V તો આનો પણ V તો આનો પણ V. તો આમાં V સરખું હોય, આમાં Q સરખું હોય. સમતુલ્ય કેપેસિટન્સનો વ્યસ્ત દરેક કેપેસિટન્સના વ્યસ્તોના સરવાળા જેટલું હોય. એનું સમીકરણ શું થાય, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ 1/Cn. અને આમાં શું થાય, દરેક કેપેસિટરના સરવાળા જેટલું, એટલે આમાં C બરાબર C1 વત્તા C2 વત્તા અપ ટુ Cn, જે આપણે હમણાં તાર્યું. એટલે આ બીજો મુદ્દો એ સૂત્રનો છે. ત્રીજો મુદ્દો, સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા સૌથી નાના કરતાં પણ ઓછું હોય. એ મેં તમને સમજાવ્યું. 1 2 3 હોય તો પરિણામી એ 1 કરતાં ઓછું આવે, અને 1 2 3 હોય તો પરિણામી એ 3 કરતાં મોટું આવે. ચોથું, આ જોડાણમાં કેપેસિટરોની સંખ્યા વધતા સમતુલ્ય કેપેસિટન્સ ઘટે. જો આપણે 3 4 5 એમ વધારતા જઈએ તો સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય ઘટતું જશે, કારણ કે આ શું છે, વ્યસ્તોના સરવાળાનું વ્યસ્ત છે, એટલા માટે આ મુદ્દો છે. અને આમાં શું થશે, સમાંતરમાં જેમ જોડતા જઈશું એમ પરિણામીનું મૂલ્ય વધતું જશે. આ પ્રકારે જોડાયેલા કેપેસિટરોની પ્લેટ પરનો વિદ્યુતભાર વિજાતીય હોય છે, બરાબર. અને આ પ્રકારમાં પ્લેટ પરનો વિદ્યુતભાર સજાતીય હોય, એટલે કે આ જે પ્લેટો રહી એના ઉપરના વિદ્યુતભારો આમાં એક જ સરખા હશે, કોમન છે એમાં. અને આમાં પણ એક સરખો, આ પ્લસ હશે બધા તો આ માઇનસ હશે. આમાં એક પ્લસ તો આ માઇનસ, પાછું આ પ્લસ તો આ માઇનસ, આ પ્લસ તો આ માઇનસ.
છેલ્લું, દરેક કેપેસિટરની આસપાસનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેના કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો અહીંયા જે આપણે લઈએ, અહીંયા V1, આનો V2, આનો V3, તો એ V1 છે એ આના કેપેસિટન્સ C ના વ્યસ્ત પ્રમાણમાં હોય એવું કહેવા માંગે. અને અહીંયા શું છે, દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ તેના કેપેસિટન્સના સમપ્રમાણમાં હોય. એટલે અહીંયા જે આપણે V સરખું છે, Q જુદું છે. તો આ મુદ્દો. હવે આગળની થિયરીનો આ એક ઉદાહરણનો દાખલો છે, આપણે વચ્ચે લઈ લઈએ. ઉદાહરણ 2.8. આમાં એવું કીધું છે કે એક ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે અને એની જાડાઈ 3/4 D છે. ધારો કે આ કેપેસિટર છે, એની બે પ્લેટ વચ્ચે D અંતર છે. એક પ્લેટ ઉપર +Q0 વિદ્યુત ભાર છે, બીજી ઉપર -Q0. અત્યારે આમાં શૂન્ય અવકાશ છે. હવે આટલી જાડાઈનું, એટલે કે આના 4 ભાગ કરીએ તો એમાં 3 ભાગ જેટલું, એટલું જાડું એક ચોસલું જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે આમાં મૂકી દઈએ, ભરી દઈએ છે કાં તો કેપેસિટરને, તો પરિણામી C કેટલું થશે એ આપણે શોધવાનું છે. તો આપણે આનું વર્ણન કરીએ અને એ મુદ્દા લખતા જવાના. ધારો કે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0/D, સ્થિતિમાન V0 છે એટલે આ પોઈન્ટ લખી દેવાનું. બરાબર, આ E0 અને V0. પછી આપણે આમાં એક ચોસલું દાખલ કર્યું. એ ચોસલાની જાડાઈ અહીંયા આપ્યું છે 3/4 D, તો આ D ઉપરથી આ 3/4 આટલું થશે, ચોથો ભાગ બાકી રહેશે. બરાબર, આટલું બાકી રહ્યું 1/4 D, અને 3/4 D છે એમાં આ દ્રવ્ય ભરી દીધું. તો એ દ્રવ્ય ભરીએ તો એ દ્રવ્યની અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે એ હવે E0 કરતા ઘટી અને E0/K જેટલું થઈ જશે, એટલે એને આપણે E કહીશું. બરાબર, એ પોઈન્ટ લખવાનું. પછી સ્થિતિમાન છે હવે બદલાશે, એના વિભાગો પડશે. પહેલા સ્થિતિમાન ધારો કે V0 હતું, તો હવે V0 ની જગ્યાએ ચોસલાની અંદરનું છે એ V" કહી દઈએ અને આનું V' કહી દઈએ. બેનો સરવાળો છે એ V જેટલો થાય. તો આપણે એ પોઈન્ટ લખી શકીએ, સ્થિતિમાનનો તફાવત. બરાબર, હવે જે નવું સ્થિતિમાન છે એ V, એ આ બે ભાગમાં મળવાનું. અને V બરાબર સૂત્ર શું હોય, ED. E ને આ D વડે ગુણીએ તો V નું વ્યાપક સૂત્ર V બરાબર ED અથવા E બરાબર V/D. તો આપણે અહીંયા V છે, V બરાબર એક ભાગનું ED વત્તા બીજા ભાગનું. તો જો આ ED છે, તો આ ઉપરના ભાગ માટે લખ્યું તો ઉપર ક્ષેત્ર છે E0 અને જાડાઈ કેટલી છે 1/4 D, તો આ E × D જ છે, એટલે કે E0 × 1/4 D થયું. બરાબર, તો આ થયું V'. અને આ જે રહ્યું એ V', એ પણ ED જ છે. તો E એટલે E0 અને D એટલે 3/4 D, અને આ જે E હતો એની જગ્યાએ E0/K લખ્યું. તો આ રીતે આપણને આ V મળ્યો. જો આ બહુ જ અગત્યનું પદ છે આ દાખલો ગણવાનું. હવે સાદું રૂપ છે, E0D કોમન કાઢો, બરાબર, બાકીનું છે એનું સાદું રૂપ આપો, તો આ રીતે મળશે. હવે આમાં એવું આપણે કહી શકીએ કે સ્થિતિમાન તફાવત આ જે લખ્યું છે એટલો ઘટશે, જ્યારે પ્લેટ પરનો મુક્ત વિદ્યુત ભાર તો એટલો જ છે. જો આપણે ચોસલું અંદર દાખલ કરીશું તો કેપેસિટરમાં બીજો કોઈ ફેરફાર નથી કર્યો વિદ્યુત ભારનો, એટલે પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર બદલાયો નથી. ફક્ત ચોસલું દાખલ કરવાથી સ્થિતિમાન બદલાયું છે. તો આપણે એવું કહી શકીએ કે C બરાબર તો Q0/V જ હતું. બરાબર, અને હવે જે V છે જે આ મળ્યો આપણને એ અહીંયા મૂકી દેવાનું છેદમાં અને એનું સાદુરૂપ આપી દેવાનું. તો સાદુરૂપ આપવાથી C બરાબર આ જે મળ્યું એનું સાદુરૂપ જ છે 4K/K+3 × C0. બરાબર, તો નવું કેપેસિટન્સ છે એ જૂના કેપેસિટન્સ C0 ના આટલા ગણું થાય. બરાબર, પ્લેટ દાખલ કરવાથી આવો ફેરફાર થયો એવું આપણે કહી શકીએ. જો હવે હમણાં જે કંઈ શીખ્યા આપણે કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ, એનો આ દાખલો છે, ઉદાહરણ 2.9. તો આ જે આકૃતિ આપી છે એ આકૃતિ માટે અહીંયા બે પ્રશ્ન પૂછાય. એક તો આ બધા 10 માઇક્રોફેરેડેના કેપેસિટર છે, C1, C2, C3 અને C4.
તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય આનું એ શોધો અને દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. જો હવે નેટવર્ક, આને નેટવર્ક કહેવાય, જોડાણ એટલે નેટવર્ક. તો આ 3 છે એ સ્પષ્ટ રીતે દેખાય છે શ્રેણીમાં, અને આ જે ચોથું છે એ ત્રણેયની સાથે સમાંતરમાં છે એવું કહેવાય. એટલે એ અને ડી બિંદુ વચ્ચે આ 1, 2 અને 3 શ્રેણીમાં છે, અને એ અને ડી બિંદુ વચ્ચે એ 1, 2, 3 એનું પરિણામી C' સાથે આ C4 એ સમાંતરમાં છે એવું કહેવાય. તો આપણે આ જ પ્રમાણે ગણતરી કરીએ. C1, C2, C3 એ શ્રેણીમાં છે. તો શ્રેણીનું સૂત્ર લખવાનું જે આપણે આગળ શીખ્યા. આમાં કિંમતો મૂકી દો, બધાનું 10 જ છે. સાદુરૂપ આપી દો તો C' બરાબર આ ત્રણેયનું સમતુલ્ય અને C' સંજ્ઞાથી ઓળખીએ. વચગાળાની આ ગણતરી. C' બરાબર 10/3 માઇક્રોફેરેડે. હવે C' એટલે આ ત્રણેય, એની સાથે C4 સમાંતરમાં. તો સમાંતરનું તો બહુ સહેલું છે, સરવાળો કરવાનો. એટલે C' વત્તા C4 એટલે આ જે મળ્યું એના વત્તા 10 કરી દેવાનું. એટલે 10/3 વત્તા 10 એટલા માઇક્રોફેરેડે એ આ જે આખું નેટવર્ક છે એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. એનું સાદુરૂપ થશે 13.3 માઇક્રોફેરેડ. હવે બીજો પ્રશ્ન કે દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર. તો આપણે આગળ શીખી ગયા શ્રેણી જોડાણ હોય એમાં વિદ્યુતભારનું મૂલ્ય સરખું હોય, સ્થિતિમાન જુદા હોય. તો આ બધા C1, C2 અને C3 એ ત્રણેયના વિદ્યુતભાર તો સરખા જ મળશે, ધારો કે Q. અને ચોથું છે એનો જુદો મળશે, એને આપણે Q' કહીએ. હવે સ્થિતિમાન તો આ ત્રણેયનું છે, બરાબર. જો આ રીતે સ્થિતિમાનનો તફાવત A અને B એના વચ્ચેનો છે એ V1 કહી દો, આ V2 છે, આ V3 છે. તો V1 બરાબર શું લખાય? Q/C1. એ રીતે V2 બરાબર Q/C2. આના માટે Q/C3. તો કુલ સ્થિતિમાન છે 500 વોટ. તો V1 વત્તા V2 વત્તા V3 એનો સરવાળો 500 વોટ થાય. તો આ V1 છે, આ V2 છે, આ V3 છે, પણ આપણે એને Q ના સ્વરૂપમાં લખ્યું. અને આના માટે શું લખી શકાય? Q'/C બરાબર V, એના બરાબર પણ 500. Q બરાબર CV માટે આપણે લખી શકીએ પહેલા આ ત્રણેય માટે Q બરાબર CV. તો C બરાબર V બરાબર 500 અને C બરાબર 10/3 માઇક્રોફેરેડે. જો સાદુરૂપ આપીએ તો આપણને મળશે 1.7 × 10⁻³ બરાબર. આના માટે શોધ્યું. હવે બીજું Q'. તો Q' માટે એ જ સૂત્ર, બરાબર. અહીંયા 10/3 લખ્યું હતું, એ જ રીતે આ જે 10/3 હતું દરેકનું. હવે આનું તો 10 છે, તો આના માટે સાદુરૂપ આપીશું તો 5 × 10⁻³ મળશે. જો ગણતરી કરતા એ ગણવાનું કેમ છે મુખ્ય બાબત છે. એટલે આ દાખલો યાદ રાખવા માટે આપણે ખરેખર આગળ કેવી રીતે વધ્યા, કયા સ્ટેપ મૂક્યા એ યાદ રાખો, બરાબર. આંકડાઓનું કોઈ મહત્વ નથી. ચલો હવે એક થિયરી સમજીએ. મેં તમને કીધું હતું આ ટોપિક છે મુખ્ય કેપેસિટરનો, એમાં ઉર્જાની પણ વાત આવવાની. તો કેપેસિટરને આપણે જ્યારે આ કેપેસિટર છે આની સાથે બેટરી જોડી દઈએ તો આમાં બેટરીનો વિદ્યુતભાર આમાં જમા થશે. તો આની અંદર જમા થયેલી ઉર્જા કેટલી એ પણ ગણવું ખૂબ મહત્વનું છે. તો જો આપણે આખી પરિસ્થિતિ છે ને આમ 3 ભાગમાં વહેંચી નાખીએ. પ્રારંભિક સ્થિતિ, એમાં કેપેસિટરની 2 પ્લેટો ખાલી છે, કોઈ વિદ્યુતભાર નથી, એટલે 0 વિદ્યુતભાર. એક પ્લેટ ઉપરનો 0, બીજા ઉપરનો પણ 0. પછી શું થશે? વિદ્યુતભાર વધતો જશે. એટલે વચ્ચે એવી સ્થિતિ આવશે કે 1 નંબરની પ્લેટ ઉપર જમા થયેલો +Q' હશે અને 2 ઉપર -Q' હશે. હજી આ પ્રક્રિયા ચાલુ જ છે, બરાબર. એ Q' એ +Q સુધી પહોંચશે અને Q- એ -Q સુધી જવાનું છે. તો વચગાળાની સ્થિતિમાં માઇનસ પ્લેટ ઉપરથી અમુક વિદ્યુતભાર એ પ્લસ પ્લેટ ઉપર જઈ જ રહ્યો છે એવું આ બતાવ્યું. એટલે Q એને આપણે ડેલ્ટા +Δ Q' કહીશું. એનું સ્થાનાંતર હજી ચાલુ જ છે, ઋણ ઉપરથી ધન ઉપર. તો આ વચગાળાની સ્થિતિ છે. આને અનુલક્ષીને આપણે સૂક્ષ્મ કાર્ય ગણીશું
અને પછી એ સૂક્ષ્મ કાર્ય ઉપરથી આપણે કુલ કાર્ય મેળવીશું. તો આપણે પહેલાં તો આને આધારે લખી શકીએ કે એક સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ ડેશ ધન એ સુવાહક પ્લેટ 2 ઉપરથી સુવાહક પ્લેટ 1 ઉપર સ્થાનાંતર કરી રહ્યો એવી કલ્પના કરો. તો આ જે પ્રક્રિયા થઈ એમાં થયેલું સૂક્ષ્મ કાર્ય એને આપણે કહીશું ડેલ્ટા ડબલ્યુ. તો કાર્ય ડબલ્યુ બરાબર વીક્યુ જે આપણે આગળ શીખી ગયા છીએ. તો સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ એના બરાબર શું કહી શકીએ? વી ડેશ બરાબર. અહીંયા વચગાળામાં સ્થિતિમાન ધારો કે વી ડેશ છે અને કેટલો વિદ્યુત ભાર સ્થાનાંતરિત થઈ રહ્યો છે? તો પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ. તો આ બેનો ગુણાકાર એટલે થયેલું કાર્ય કહેવાય, વચગાળાની સ્થિતિમાં થયેલું સૂક્ષ્મ કાર્ય. હવે જો આપણે વી બરાબર શું લખી શકીએ? ક્યુ બાય સી. તો વી ડેશ બરાબર ક્યુ ડેશ બાય સી. કાર્યના પરિણામે સુવાહક 1 પરનો વિદ્યુત ભાર ક્યુ ડેશ વધીને ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ થાય. આમાંથી કંઈક ઘટશે એટલે અહીંયા માઇનસ ક્યુ ડેશ અહીં લખ્યું છે. આમાંથી આટલું ઘટ્યું એ આમાં જમા થયું એટલે આ પહેલી પ્લેટ ઉપરનો હવેનો વિદ્યુત ભાર કેટલો થશે? અહીંયા સ્થાનાંતરિત થઈ જશે પછી ક્યુ ડેશ વત્તા ડેલ્ટા ક્યુ ડેશ એટલો થશે. અને અહીંયા કેટલો થશે? માઇનસ ક્યુ ડેશ પ્લસ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશ. બરાબર, એ રીતે લખાય. હવે કાર્ય છે એ આપણે બે રીતે ગણી શકીએ. એક છે લાંબા સરવાળાની રીત સિગ્માવાળી, એ અહીંયા દર્શાવતા નથી આપણે. અને બીજી છે સંકલનની રીત, આ ટૂંકી છે, સહેલી પડશે તમને. તો જો ડબલ્યુ બરાબર વિદ્યુત ભાર 0 થી ક્યુ ડેશ થયો અને ક્યુ ડેશ થી ક્યુ થશે. તો આપણે 0 થી ક્યુ વિદ્યુત ભાર થયો એમ દર્શાવી દેવાનું. તો સંકલન 0 થી ક્યુ બરાબર કોનું? તો આ પદનું ડેલ્ટા ડબલ્યુ. એટલે ડેલ્ટા ડબલ્યુ નું સંકલન આપણને આપશે ડબલ્યુ. સંકલન એક પ્રકારનો સરવાળો જ છે. બરાબર, તો આ પદ છે અહીંયા મૂકી દેવાનું, સાદું રૂપ આપવાનું. તો 1/c અચળ હોવાથી બહાર નીકળશે. ક્યુ ડેશ એટલે કે ક્યુ એનું સંકલન ક્યુ સ્ક્વેર બાય 2 થાય. આની એક ઘાત હોય તો ઘાતમાં એક વધારો થાય અને વધેલી ઘાત નીચે આવે. અને લિમિટ છે 0 થી ક્યુ એ પાછી મૂકી દેવાની. તો આનું સાદુરૂપ થશે ક્યુ સ્ક્વેર બાય 2c. અને ડબલ્યુ છે એ કાર્યનું નામ હવે પડી જશે ઉર્જા, સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ જે કાર્ય થયું એના પરિણામ સ્વરૂપે આ કેપેસિટરમાં એટલી ઉર્જા જમા થઈ. બરાબર, એને આપણે હવે યુ થી ઓળખવાના છે. હવે જો આનું બીજું સ્વરૂપ પણ આપણે લખી શકીએ. આ જે સી છે, સી નું આપણે સૂત્ર લખીએ તો આપણે આને 1/2 CV સ્ક્વેર સ્વરૂપે પણ લખી શકીએ. અને બીજું પદ આમ પણ લખાય 1/2 QV. તો ઉર્જાના આ ત્રણેય સૂત્રો છે, આ ત્રણેય યાદ રાખવાના. અને વિશેષ તો 1/2 CV સ્ક્વેર આ તમને યાદ રાખવું સહેલું પડશે. ગતિ ઉર્જા 1/2 MV સ્ક્વેર એના જેવી જ આ પેટર્ન છે એટલે યાદ રહી જશે. જો આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર, અહીંયા આટલી ઉર્જા જમા થશે. હવે આ ઉર્જા આપણને પાછી ક્યારે મળે? જ્યારે કેપેસિટરના બે છેડાને ટચ કરાવી દઈએ અથવા એને ક્યાંક જોડી દઈએ તો કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે. જેવી રીતે મોબાઈલની બેટરી ચાર્જ કરીએ એને વાપરીએ એટલે પાછી ઉર્જા આપણને મળે છે, એવું જ છે. તો આ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય અથવા તો એને વિદ્યુત વિભાર થાય અથવા વિદ્યુત ભાર વિસર્જન થાય, આ બધા એકના એક શબ્દો છે, ત્યારે અંદર જે બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં જે ઉર્જા જમા થયેલી છે એ આપણને પાછી મળે. જો હવે આપણે ઉર્જા ઘનતા પણ શોધીએ. તમને થશે આ ઉર્જા ઘનતાનું શું મહત્વ છે? આ રાશિ એટલા માટે મહત્વની છે, જ્યારે આપણે વિદ્યુત શક્તિ એ કેપેસિટરમાં જમા કરીએ છીએ ત્યારે કયું કેપેસિટર સાઇઝમાં નાનું હોવા છતાંય વધુ ઉર્જા જમા કરી શકે છે એની ઉર્જા ઘનતા વધુ કહેવાય અને એ ઉપયોગી થાય નાની વસ્તુઓ બનાવી. આપણો મોબાઈલ છે એમાં બેટરી જેમ સાઇઝમાં નાની હોય અને ઉર્જા વધુ સ્ટોર કરી શકતી હોય, વધુ ચાલતી હોય, એ વધારે સારી કહેવાય. કારણ કે એમાં આપેલા કદમાં વધુ ઉર્જા જમા થયેલી એવું કહેવાય. એવો જ આ કન્સેપ્ટ છે. કેપેસિટરમાં સંગ્રહ થયેલી ઉર્જા ઘનતાનું સૂત્ર તારવો. જો પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ કેવી રીતે લખવો એ જ સમજીએ. તો ઉર્જા ઘનતા શું છે? એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય છે.
पर આ વ્યાખ્યા યાદ રાખજો, આ 1 માર્ક્સમાં પૂછાય. ધારો કે કેપેસિટર છે ચાર્જ થયેલું, બરાબર, અંદર વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. આ ધન પ્લેટ છે, આ ઋણ છે, પ્લેટ 1 અને પ્લેટ 2. હવે અહીંયા જે લખ્યું છે એકમ કદ દીઠ, બરાબર, એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. પહેલા તો આ કેપેસિટર જે ચાર્જ થયેલું છે, માની લો કે એમાં કુલ ઉર્જા યુ છે, તો પછી એનું એકમ કદ લઈએ આ રીતે. એમાં કુલ કરતા તો કંઈક ઓછી જ મળશે, બરાબર. તો એ જે રહી એને આપણે કહીશું ઉર્જા ઘનતા. આખામાં યુ તો એકમમાં કેટલી, એને આપણે કહેવાના છીએ સ્મોલ યુ. એટલે કે યુ એટલે કુલ ઉર્જા અને સ્મોલ યુ એટલે એકમ કદ દીઠ ઉર્જા અથવા તો ઉર્જા ઘનતા. તો હવે આની સાબિતી આ રીતે શરૂ કરવાની. યુ બરાબર Q²/2C જે આપણે આગળ તારવ્યું. હવે જો એમાં ક્યુની જગ્યાએ આપણે શું લખી શકીએ? ક્યુ એટલે વિદ્યુત ભાર, બરાબર. આ પૃષ્ઠ વિતરણ છે, તો A × સિગ્મા આપણે આગળ શીખી ગયા. તો ક્યુની જગ્યાએ A સિગ્મા અથવા સિગ્મા બરાબર શું હતું? Q/A. તેના ઉપરથી આ લખ્યું, બરાબર. અને C સમાંતર પ્લેટ કેપેસિટર હોવાથી C બરાબર ε0 A/D. એ અહીંયા મૂક્યું, છેદમાં હતું એટલે D ઉપર જતો રહ્યો અને ε0 A છેદમાં રહ્યું. તો આનું સાદું રૂપ આપ્યું આ રીતે. હવે આપણે આમાં થોડોક ફેરફાર કરીશું. E લાવવો છે એટલે આપણે શું કરીશું? ε0 વડે આને ગુણ્યું અને ભાગ્યું, તો ε0 છેદમાં હતું એ સ્ક્વેર થઈ ગયું અને ઉપર અંશમાં ε0 આપણે મૂક્યું. આવું શા માટે કર્યું? કારણ કે આપણે સિગ્મા ભાગ્યા ε0 લાવવા માંગીએ, જેને આપણે E થી ઓળખીએ. અને એવું કરવાથી આખું જે સૂત્ર છે એ ઈના સ્વરૂપમાં આવી જશે. જો અહીંયા સિગ્મા સ્ક્વેર છેદમાં ε0 સ્ક્વેર, આ બે ભેગા કરીએ તો એને કહેવાય E², બરાબર. તો E², આ એ કેન્સલ થઈ ગયા અને ε0 છે એ વધ્યું, તો E² છેદમાં 2 ε0 અને AD, બરાબર, આટલું વધ્યું. હવે આનું સાદું રૂપ, જો આનું સાદું રૂપ આપણે આપીશું તો ઉર્જા ઘનતા એટલે કે એકમ કદમાં સંગ્રહિત ઉર્જા તરીકે આપણે વ્યાખ્યાયિત કરેલું છે આને. જો હવે બીજું કે એકમ કદ દીઠ, તો એનો મતલબ શું થયો કે આપણે કુલ કદ વડે ભાગી નાખીએ આ ઉર્જાને. જો આ યુ નું સૂત્ર છે એને આપણે V વડે ભાગીએ તો એને કહેવાશે એકમ કદ દીઠ ઉર્જા, બરાબર. ભૌતિક વિજ્ઞાનમાં આપણે એકમ તરીકે વ્યાખ્યા આ રીતે બનાવતા હોઈએ. તો ઉર્જા ઘનતા એટલે કુલ ઉર્જા ભાગ્યા કુલ કદ, તો એને કહેવાશે ઉર્જા ઘનતા. જો હવે આ જે સૂત્ર હતું એને V વડે ભાગીએ. V એટલે શું? તો કેપેસિટરનું કદ. તો કેપેસિટર જો લંબચોરસ લંબઘન આકારનું હોય તો આડછેદ ગુણ્યા જાડાઈ એની, અથવા આ બે પ્લેટ વચ્ચેનું અંતર D, તો એને આપણે કહીએ કદ. તો AD ભાગ્યા V કરીએ તો આનો છેદ ઉડી જશે, બરાબર. આ પદ જતું રહેશે, તો આ જે વધ્યું ને આટલો ભાગ એ જ ઉર્જા ઘનતા છે. તો ઉર્જા ઘનતા સ્મોલ u બરાબર ε0 E² છેદમાં 2. હવે જો આ અતિ અગત્યનું સૂત્ર છે. શા માટે? આ પરિણામ હકીકતમાં ઘણું વ્યાપક છે અને વિદ્યુત ભારોની કોઈ પણ સંરચનાના વિદ્યુત ક્ષેત્ર માટે સાચું છે. કેપેસિટર હોય કે કોઈ પણ રીતે ગોઠવાયેલા વિદ્યુત ભારો હોય, એ તંત્રમાં જમા રહેલી ઉર્જા ઘનતા કેટલી છે એના માટે આ જ સૂત્ર બધાને લાગુ પડશે. કેપેસિટરને આ લાગુ પડશે અને કોઈ પણ તંત્ર માટે આ જ સૂત્ર હોય. એટલે એક વ્યાપક સૂત્ર આપણને અહીંયા મળ્યું જે બધા માટે સાચું છે. હવે ક્યારેક કેપેસિટરોનું શ્રેણી અને સમાંતર જોડાણ હોય, તે તંત્રમાં જમા થયેલી ઉર્જા કેટલી અથવા એના સૂત્ર કેવા આવે? તો જો એના સૂત્રમાં આપણે સાબિત નથી કરતા, પણ આ યાદ રાખજો, MCQમાં કામમાં આવશે. કેપેસિટરના શ્રેણી કે સમાંતર પ્રકારનું કે કોઈ પણ પ્રકારનું જોડાણ હોય, બરાબર, એમાં આ નિયમનું પાલન થશે. તંત્રની કુલ ઉર્જા એટલે કે દરેક વ્યક્તિગત કેપેસિટરની ઉર્જાઓનો સરવાળો, એ શ્રેણી હોય કે સમાંતર હોય, એ બંને માટે આ લાગુ પડશે. અને આ એક જ સૂત્ર એ શ્રેણી અને સમાંતર કે મિશ્ર કે જટિલ એ બધા જોડાણને આ સૂત્ર લાગુ પડવાનું છે. જો ઉદાહરણ નંબર 2.10 એ હવે સમજીએ. આ ચેપ્ટરનો આ છેલ્લો દાખલો છે. હવે આમાં શું પૂછ્યું છે? 900 pf
900 પીકો ફેરેડે, 900 ગુણ્યા 10⁻12 એક કેપેસિટરને 100 વોલ્ટ, આ 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું. આ કેપેસિટર પહેલા વિદ્યુત ભારિત નહોતું, એને હવે આવી બેટરી સાથે જોડવાથી વિદ્યુત ભારિત થશે. તો આમાં કેટલી ઉર્જા સંગ્રહ થશે એ પહેલા તો શોધવાનું, બરાબર. એ પહેલા આપણે ગણતરી કરી લઈએ. તો કેપેસિટર માટે આપણે લખી શકીએ Q બરાબર CV. C બરાબર કેટલું છે 900 pf, તો 900 pf ને આ રીતે લખી દો, બરાબર, ફેરેડેમાં ફેરવીને. બીજું V કેટલો છે 100 વોલ્ટ, તો 100 વડે ગુણી નાખો, આ સૂત્ર છે એનો ઉપયોગ કર્યો, સાદુરૂપ આપો, બહુ સહેલું છે, બરાબર. આનું સાદુરૂપ થશે 9 ગુણ્યા 10⁻8 કુલમ. તો જો 900 pf ના કેપેસિટરને 100 વોલ્ટની બેટરીથી ચાર્જિંગ કરીએ તો એની પ્લેટ ઉપર 9 ગુણ્યા 10⁻8 કુલમ એટલો વિદ્યુત ભાર જમા થાય. હવે બીજું, કેપેસિટરનું ઉર્જા કેટલી સંગ્રહ થઈ એ પણ આપણે શોધવાનું છે, બરાબર. વિદ્યુત ભાર શોધ્યો, હવે ઉર્જા. તો કેપેસિટર વડે સંગ્રહિત ઉર્જા એ આપણે આગળ સૂત્ર મેળવ્યું 1/2 CV², તો લખી શકીએ 1/2 CV² ની જગ્યાએ આપણે QE પણ લખી શકીએ. તો સાદુરૂપ આપો તો 1/2 Q કેટલો છે અહીંયા શોધ્યો, 9 ગુણ્યા 10⁻8 એ મૂકી દો, અને V એ 100 વોલ્ટ છે, સાદુરૂપ થશે 4.5 ગુણ્યા 10⁻6 જૂલ. તો આટલી ઉર્જા કેપેસિટરમાં સ્ટોર થાય. જો આપણે બંને ગણ્યું, ચાર્જિંગના કારણે જમા થયેલો વિદ્યુત ભાર અને એમાં જમા થયેલી ઉર્જા. જો આ કોઈ પણ કેપેસિટર માટે આ રીત લાગુ પડશે, કોઈ પણ વોલ્ટ હોય, કોઈ પણ કેપેસિટર, આ રીતે એ ગણાશે. હવે બીજો ભાગ દાખલાનો, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી, આ જે ચાર્જિંગ થયેલું કેપેસિટર છે ને અહીંથી કાઢી નાખીએ, બેટરી દૂર કરીએ, અને હવે બીજા 900 pf ના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડી દઈએ. આનું આ જેવું હતું એવું જ એક બીજું ખાલી કેપેસિટર આની સાથે જોડીએ, તો આમાં ઉર્જા જમા થયેલી અમુક ઉર્જા આમાં આવશે. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે એ પૂછ્યું છે, બરાબર. પહેલા આ કેપેસિટરની આપણે શોધી, હવે એક બીજું ખાલી કેપેસિટર એની સાથે જોડ્યું, એટલે ઉર્જા છે એ આમાં વહેંચાશે. હવે તંત્રની કેટલી થશે એ ગણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોઈએ શું થાય છે. ચલો હવે દાખલાનો બીજો વિભાગ. સ્થાયી સ્થિતિમાં ધારો કે ચાર્જિંગ છે, આનું ચાર્જિંગ પછી આનું ડિસ્ચાર્જિંગ થયું, એ પૂરું થઈ ગયું, એટલે આ તંત્ર સંતુલિત થઈ ગયું. તો સ્થાયી સ્થિતિમાં એવું કહેવાય, બે કેપેસિટરોની ધન પ્લેટો અને તેમની ઋણ પ્લેટો પર સમાન વિદ્યુત ભાર હોય, બરાબર. આમાં Q/2 છે, તો આમાં પણ Q/2, આમાં Q/2, આમાં પણ Q/2, આમાં આ બંનેમાં સરખું, તો એવું કહેવા માંગે. તો તેમનો સામાન્ય સ્થિતિમાનનો તફાવત ધારો કે V', આમનું જે સ્થિતિમાન છે અહીંયા શોધીએ તો V' મળે છે, એવું કહેવા માંગે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q' છે, ધારી લઈએ, બરાબર. આ Q' છે એમ, તો Q' બરાબર CV', અહીંયા જે સૂત્ર હતું એ જ પ્રમાણે અહીંયા એપ્લાય કર્યું. વિદ્યુત ભાર સંરક્ષણ અનુસાર Q' એ Q/2 થાય, બરાબર. મૂળ વિદ્યુત ભાર હતો એના જ બે ભાગ પડશે, વળી કેપેસિટરો પણ બંને સરખા મૂલ્યના, તો V' બરાબર V/2 થશે. તો તંત્રમાં સંગ્રહિત કુલ ઉર્જા એ 2 ગુણ્યા 1/2 Q'/V', બરાબર. હવે એનું સાદુરૂપ આપો, Q'/V' છે એના ઉપરથી આ આપણે કિંમત મૂકીએ તો આપણે 1/4 QE એવું કહી શકીએ. તો જવાબ શું આવ્યો 1/4 QE. તો જો આ જે હતું 4.5 ગુણ્યા 10⁻6 એનું એક્ઝેક્ટ અડધું થયું એવું કહેવાય. તો એ ઉર્જા, અડધી ઉર્જા ક્યાં ગઈ, તો એ તંત્ર જ્યારે સંતુલિત થઈ રહ્યું હતું ત્યારે વિદ્યુત પ્રવાહો રચાયા હોય, વિદ્યુત પ્રવાહથી ઉષ્મા ઉર્જા ઉદ્ભવી હોય, વિદ્યુત ચુંબકીય તરંગો પણ ઉદ્ભવે હોય. તો આ બધા ફેરફારના કારણે અમુક ઉર્જા છે એ ઉષ્મા અને વિદ્યુત શક્તિ સ્વરૂપે વ્યય થઈ, એટલે હવે તંત્રમાં આટલી ઉર્જા વધી હોય એવું કહેવા માંગે છે, બરાબર. તો આ દાખલો આ રીતે ગણવાનો. જો આખું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે, આ ટોપિક પણ પૂરો થયો.
આ હોમવર્ક છે આજનું એ પણ તમારે કરવાનું. મેં જે કંઈ શીખવાડ્યું એના જ આ મહત્વના પ્રશ્નો છે. શ્રેણી જોડાણનું સી, સમાંતરનું સી શોધો, ઉર્જા શોધો અને ઉર્જા ઘનતા શોધો. બરાબર? તો આખું ચેપ્ટર છે એમાં મેં તમને દર વખતે છેલ્લે હોમવર્ક આપ્યું છે. એ બધું હોમવર્ક ખાસ કરજો, પ્રેક્ટિસ કરજો, લખીને કરજો, મનન કરજો, તો બધું જ આવડશે. તો આ ચેપ્ટર આજે આપણે પૂરું કરીએ છીએ. શીખવાનું તો ઘણું બધું છે. ટેક્સ્ટ બુકની દ્રષ્ટિએ આ ચેપ્ટર પૂરું થયું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.